નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાઓની ટીમના માણસોએ નાસ્તા ફરતા આરોપીને અંગેની શોધખોળ દરમિયાન શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે આજવા રોડ દસાલાલ ભવન પાસેથી વ્યક્તિ નામે જસુસિંહ ઉર્ફે ચિંટુસિંહ રાણાસિંહ તિલપિતિયા ઉંમર વર્ષ 22 રહે આજવા રોડ એકતાનગર ઝુંપડપટ્ટી વડોદરાને શોધી કાઢવામાં આવેલ આ વ્યક્તિની પૂછપરછ દરમિયાન તેમજ આ વ્યક્તિની તપાસ દરમિયાન આ વ્યક્તિ વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાત્રિ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું તેમજ આ ગુના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આ પકડાયેલ આરોપીને આગળની તપાસ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ। આ પકડાયેલ આરોપી જસુસિંહ ઉર્ફે ચિંટુસિંહ રાણાસિંહ તિલપિતિયા અગાઉ ઘરફોડ ચોરી, વાહન ચોરી, હદપાર હુકમના ભંગ મળી કુલ 7 ગુનાઓમાં પકડાયેલ છે અને આ આરોપી તેની ગુનાહિત પ્રવૃત્તિના કારણે એક વખત આ આરોપીને વડોદરા શહેરમાંથી હદપાર પણ કરવામાં આવેલ હતો। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।